ના તો હું કઈ વાટકા વાટકા પીવાના હે. હવે સપ્તાહ પૂરી થઈ ગઈ એટલે તમને બધાને આ લાવી છે. ફાઇનલ ગાઈસ આપણા ટ્રેક્ટર આપણા મકસદ ઉપર જવા નીકળી ગયા છે. બે જો એકમાં રોટાવેટર છે એકમાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. ફરી તમારા નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બે ટ્રેક્ટર જવાનું છે. એકમાં રોટાવેટર છે, એકમાં પલટી બગડો છે. પલટી બગડાના મહિના દી પછીનો એક ઓર્ડર આવ્યો છે ને આપણે પાણીની મોટર હાલતી કરવા આવ્યા. આપણે પીવાનું પાણી છે એ માટે આપણે નાની મોટર કોમ નાખેલી છે ને નાનું ટાટર એમાં મૂકેલું છે. તો આપણા વિડીયોમાં બિના રહેજો સુધી. જો આપણો નાનો ટાટા છે ને આ મોટી મોટર હાલે છે. હમણાં તમને બે ટ્રેક્ટર બતાડો, ડીઝલ ભરીને જોડીને કમ્પ્લીટ કરી દીધા છે. તો આપણે બેમાં ડીઝલ ભરાઈ ગયું છે. કેટલું છે એમાં? હે આવજો ને ડીઝલ. આનું ઢાંકણું કેરબન આ ગયણ આવી ગયણ આવી છે ભીનું છે એટલે માપે બેહાડજો અને રેસ માપે રાખજો. કાંટો સલું નહીં થાય લગભગ. હે શું કહો? કોને ખબર કઈ ગાલ તો છે ને કઈ નહીં થતો. ઓલો ગરમીનો કાંટો જોયા કરજો. ગરમીનો કાંટો એવું લાહું ન થાય તો જરીક દોરી લાંબી કરી નાખજો. અને ફાઇનલી આપણે બેમાં તો આમાં પલટી બગડો છે. બેમાં ડીઝલ ભરાઈ ગયા છે. ફાઇનલ ગાઈસ આપણા ટ્રેક્ટર આપણા મકસદ ઉપર જવા નીકળી ગયા છે. બે જો એકમાં રોટાવેટર છે એકમાં કોઈને રહેજો. આપણા વિડીયોના એન્ડ તક મજા આવી છે અને નવા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હેલો ગાઈસ, તો આપણે તો પલટી બગડાનું મુહૂર્ત કરી દીધું છે ને એક સાહ પાડી દીધો છે. આપણો બગડો કંઈક આવી રીતના બે છે. જો તમને દેખાતો છે આમ વધારીઓ જો પાછળ જોતા હતા. બગડાનું કામ આવું છે. સારું લાગ્યું તો કેવું હાલે અમારા પાસે કલાકે 9 રૂપિયા હાલે. તમારે કેટલો ભાવ હાલે તમારે ડિસ્ટ્રિક્ટમાં કહેજો એટલે અમને ખબર પડે ભાઈ કે તમારે શું ભાવ હાલે. તમારી પાસે પલટી બગડો રૂપિયાનો છે એટલે તમારી પાસે બગડો કયો છે એ કહેજો. કેવો ઉતરાય છે, કઈ કંપનીના છે, તમને ખબર પડે ભાઈ અમારે કયો બગડો લેવો. તો અમારી પાસે ઉમિયાનો બગડો છે. ટાયર સ્લીપ નથી ખાતો એ કંઈ ને ખેતરે છે આમ તો ભીનું છે. ફાઇનલ ઘાસ આપણે તેને ઉથલ મારી દીધી. જો આવી રીતના આપણો બગડો છે ઉમિયાનો. લગભગ 1.5 ફૂટ જેવી ઊંડાઈ જાય છે. જોઈ શકો છો ગોઠણ સુધીની ઊંડાઈ છે એ જ પ્રમાણે. બિના રહેજો આપણા વિડીયોમાં ઠેઠ સુધી. હવે જઈએ આપણે ચા પીવા. ચા બનાવવાની તૈયારીમાં છે તો ચા પીએ. ઓકે મને કીધું એમ તો મને તો આમાં એમાં ડબલા બદલાઈ ગયા. સમજો આ લઈ જવાના હતા ને એ રહી ગયા ને ઓલા ખાંડના જા ખાંડના આખા ભરેલા હતા ને ઘીરે તેલી બે ખરખી છે. ના તો હું કઈ વાટકા વાટકા પીવાના હે. હવે સપ્તાહ પૂરી થઈ ગઈ એટલે તમને બધાને આ લાવી છે. તો ફાઇનલ ગાઈસ અમને ચા પી લીધી છે. હવે નીકળી જાય છે આપણે ટ્રેક્ટર તરફ. આપણે ટ્રેક્ટર લઈને તો રૂમે ચા પીતા હે. આપણો બગડો જવો ભાઈ પંખાની લેવલ પ્રમાણે બગડો છે 500 કિલાનો પૂરો.
લગભગ 4 કલાક જેવો હાલશે, કલાકે વીઘો. હવે ચા પાણી પી લીધા, બાકી ખાઈ લીધી ને કરી દીધું છે હાલતો હવે. હેલો ગાઈસ, ફાઇનલી આપણું મિશન કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી ક્ષેત્ર કમ્પ્લીટ થઈ ગયું છે. તો છેડામાં જેમ લઈ છીએ હવે. જો આખું ક્ષેત્ર આપણે હાલી કમ્પ્લીટ થઈ ગયું. 5 વીઘાનું ક્ષેત્ર હતું. અંદાજિત 4.5 કલાક જેવું વાયલું છે. છેડા લેવાનું કામ કરે. આપણું આખા જો કેમ એકદમ જેટલી ટાઈસ કાઢી નાખી છે. ફૂલ પકાડીને બોલાવી દીધી છે. જોઈ શકો તમે. જો તો આપણા વિડીયોમાં બના રહેજો. આપણે આગળ શું કામ કરવાનું. છેડો ટૂંકો છે એટલે રિવર્સમાં લઈ લઈએ, કેમ કે વારે ફેલી પલટી કરતો બદલાવો એના કરતાં થોડુંક રિવર્સ આપી દઈએ. ફાઇનલી ગાઈસ આપણો હેડો 11 કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે શેડાની એક હારે બાકી તો લેતો જઈએ. એક ટુકડો સામે એટલું હતું ખાલી. જો આમાં દેડકો છે એટલે જમીનની વાયરી છે. આમાં ભીનું છે. ક્યાંક ક્યાંક ટાઈસ વાળો ને ટાઈસ ભગતનું હોય એવું બધું છે. જોઈ શકો છો તમે. તો બને રહેજો વિડીયો નહીં અંત સુધી. અને આપણે ઘરે જઈને હવે કોનો ફોન આવે છે શું આપવાનું છે કાંઈ નક્કી ન હોય. આમાં ઓલું ટ્રેક્ટર રોડર રાખવા ગયેલું તો એ પણ આવી ગયેલું હોય ઘરે. તો ખાઈ પીને આપણે કંઈક નવું કામ બધવાનું થાય તો બને રહેજો વિડીયોમાં. આપણે એની ગાઈસ જો આપણે હાકીને કમ્પ્લીટ થઈ જશે. શેડર થઈ આ શેડર લેવાનું નથી, કેમ કે પેણો વધારે પડી જાય બે બધું, એટલે નથી લેવાનો. ખેડો હેલાવા છે. હવે આપણે કલાકો કેટલી છે કહી દેવાની, એટલે આપણે છૂટા.